આજે તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને સરસ મજાના તૈયાર થઈને પહોંચી ગયા આપણા ભાઈબંધના માંડવે। તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગની અંદર ને આજે છે આપણા 365 દિવસના ચેલેન્જનો 8મો દિવસ। તો સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આવી ગયા ડાયરેક્ટ મહાદેવ ને પછી કરી લીધી આપણે મહાદેવની અગરબત્તી ને પછી ચડાવી દીધી આપણે સરસ મજાના મહાદેવને લોટી। શું આવી ગયા હતા મિત્રો આપણે નોકરી ઉપર હતા આપણે સાવ ફ્રી। તો અત્યારે આપણે બેઠા બેઠા જોતા હતા રીલું ને જોઈ લ્યો અત્યારે કારણ કે આપણે કામ જ છે નહીં તો આપણે બેઠા બેઠા જોતા રીલું ત્યાં તો થોડીક વાર થઈ ગયા તો આપણે આવી ગયું કામ। તો ચાલો થોડુંક આપણે કામ પતાવી લઈએ। તો બીજા દિવસના બધાને જય શ્રી રામ। તો સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણે સ્પ્રે બ્રે છાંટીને થઈ ગયા હતા કમ્પ્લીટ કારણ કે જવાનું હતું આપણે ભાઈબંધના માંડવે। તો આપણા ભાઈ આવી ગયા છે તો હવે આપણે બધા જવાનું છે ભાઈબંધના માંડવે। પછી શું મિત્રો હું ને ભાઈ થઈ ગયા હતા બે કમ્પ્લીટ। તો હવે નીકળી જાય ડાયરેક્ટ આપણે ભાઈબંધના માંડવે ને પહોંચી ગયા ડાયરેક્ટ આપણે ભાઈબંધના માંડવે। શું મિત્રો એક ભાઈબંધના માંડવા નતા પણ બે ભાઈના માંડવા હતા। તો એક ભાઈબંધ આપણો અહીંયા બેસી ગયો છે ને બીજો ભાઈબંધ આપણો અહીંયા બેસી ગયો છે ને થઈ ગયું હતું માંડવાનું કામકાજ ચાલુ। પછી શું મિત્રો આપણે જવાનું હતું નોકરી પર। તો આપણે ફટાફટ નીકળી ગયા નોકરી પર જવા માટે ને પહોંચી ગયા આપણે નોકરી પર। થોડું ઘણું આપણે કામ હતું તો આપણે કામે પતાવી લીધું। ત્યાં તો સાંજે એવું થઈ ગયું ને આપણો ભાઈ જોઈ લ્યો નવા બૂટ લઈને આવી ગયો જોયું ને છે ને ભાઈ બૂટ લઈ આવ્યો એમાં તો ભાઈ હરખાઈ ગયો તો જોઈ લ્યો આપણી સામે મૂછું ચડાવવા માંડ્યો ઘર ભેગું થાને ભાઈ। પછી શું મિત્રો થઈ ગઈ હતી રાત ને આપણે અત્યારે નોકરી પર છૂટી ગયા હતા ને આપણે આપણા ભાઈ ને આપણા પપ્પા બી તેડવા આવી ગયા હતા ને કઈ અહીંયા કામ હતું તો આપણે આવ્યો તો ફોન થઈ કે તેડી જાય તો આવી જાવ ને આવી ગયા ડાયરેક્ટ ઘરે આવીને આપણે બે ગાડી સરસ મજાની રાખી દીધી ને આવી ગયા ડાયરેક્ટ ઘરે। તો ચાલો આપણે ફ્રેશ થઈ જાય ને પછી ડાયરેક્ટ આપણે મળીએ। પછી શું મિત્રો આપણે સરસ મજાને ફ્રેશ થઈ ગયા ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ। ગઈ મત નીચે સબસ્ક્રાઇબ કરતા જજો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય।